અમરેલી જિલ્લાના જાફરાબાદમાં શાંતિ સમિતિની મહત્વની બેઠક યોજાઈ. જન્માષ્ટમી અને ઈદ એ મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા પોલીસની અપીલ. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી જન્માષ્ટમી અને ઈદ એ મિલાદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજેલી બેઠકમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આગામી કૃષ્ણ જન્મોત્સવ તથા ઈદ એ મિલાદની ઉજવણીના ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને સમાજના તહેવારો દરમિયાન કોઈ પણ પ્રકારની અશાંતિ કે અફવા ન ફેલાય અને કોમી એકતા તથા સામાજિક સદભાવના જળવાઈ રહે તે માટે સૌને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવારોમાં શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. જે કે સિંગર સાથે કાઉશા કનોજ, જાફરાબાદ.